નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, પાદરા તાલુકાનું ભદારી ગામ છે। પાદરા તાલુકાના ભદારી ગામના સરપંચ તેમજ કેટલાક સ્થાનિક લોકો પર ગંભીર આક્ષેપો અત્યારે લાગ્યા છે। સહિત ગઈકાલે રાત્રે પાદરા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી તેમજ રાયોટિંગનો ગુનો પણ દાખલ થયો છે, જેમાંથી કેટલાક આરોપીઓ હાલ પાદરા પોલીસના કબજે પણ છે। દર્શક મિત્રો, ગઈકાલે ભદારી ગામમાં રાયોટિંગ તેમજ એટ્રોસિટી જેવા ગંભીર બનાવો બન્યા હતા, જેમાં મારામારી, ગાળાગાળી તેમજ એસટી સમાજના લોકોને જેમ તેમ શબ્દો વાપરવા આ પ્રકારના આક્ષેપો સાથે પાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે આપણી સાથે એસટી સમાજના મહિલા છે। શું કહેશો, ગઈકાલે શું બનાવ બન્યો હતો, કયું ગામ, કયું ફળિયું અને કયા વિષયને લઈને બનાવ બન્યો? અમારી નવી નગરી છે। અર્જુનભાઈ વસાવાટે ઓઈડિયોની એ બતાવવા ગયા આવાસોની 41 મકાન આયા છે, પણ કોઈ અમારા આદિવાસીને કોઈ આલ્યું નથી અને અમને બોલવા લાગ્યા નથી પણ। અને એ લોકોએ અમને ઢોલ થાપોટ કરી। કોણ કોણ હતા? એ બધા જ છે। શું નામ હતું? નામ બોલો નામ। કોણ કોણ હતા? નામ આસિફભાઈ, બોલો બોલો બધાના નામ। ઈસુ। શું બનાવ, શું બન્યો તો? આખો બનાવ પેલા નામ આપણી સાથે એક ભાઈ છે। શું બનાવ હતો, શું વિગત છે, આખી જે બબાલ થઈ છે કઈ રીતે થઈ હતી? એમાં મેં મૂળ પાદરાનો છું, પણ મારા ફ્રેન્ડ સર્કલ બધા ત્યાં રહે છે અને અમે આદિવાસી સમાજને એક કરી રહ્યા છીએ। તો ત્યાંથી અમને જાણ મળી કે અમારી સાથે આવું ખોટું થઈ રહ્યું છે। તો અમે એમને એવું કીધું કે તમે એક તાલુકા પંચાયતમાં અરજી આપો, પછી એક જિલ્લા પંચાયતે અરજી આપો। તો એમને અરજી આપી તો ભદારી ગામના સરપંચે 41 આવાસ યોજના આવી, તો 41 આવાસ યોજના એમને એમના સમાજને આપી છે। હવે 41 આવાસ યોજના એમના સમાજને આપી છે, જે 41 ઘર એવા છે કે એ બધાના પાક્કા ઘર છે અને એ લોકોને જ આવાસ યોજના આપે, આવાસના ઘરો આપવાનું કરેલું। તો અમારા સમાજના ત્યાંના આગેવાન છે અર્જુનભાઈ કરીને, તેમને ત્યાંથી અરજી અપાવડાવી। અરજી અપાવીને સર્વે કરવા માટે આવ્યા, તો સર્વે કરવા માટે સરપંચને કોલ કર્યો, તો એના ગ્રામસેવકને ફોન કર્યો, તલાટીને ફોન કર્યો, કોઈ કોલ રિસીવ કરતા નતા। તો જે સર્વે કરવા આવેલા બે ભાઈ, એમની સાથે અમારા અર્જુનભાઈ અને બીજા બે ફ્રેન્ડ ત્યાં એમની સાથે હતા। તો એમના ઘેર ઘરે જઈને બતાવતા હતા કે આ આમનું ઘર છે અને એ લોકો જોડે ખાલી ફરતા હતા। તો આ લોકોએ છે ને એમના સર્વે કરવાનું ના પાડી। સરપંચ આવ્યા હતા કે તમે આવું બધું કરશો નહીં। સરપંચનું નામ આકિબભાઈ છે। આકિબ જાવેદ ખાન છે। તો એમને સર્વે કરવાની ના પાડી। જો તમે સર્વે કરાવશો તો તમારે ગામમાં નથી રહેવાનું, કે તમે ધક ધમકી આપે છે અને એવું કહે છે કે તમે ગામમાંથી કાઢી મૂકવામાં આવશે। પ્લસ કે એ લોકોએ એ 3 જે ફ્રેન્ડ હતા એમને 3ને, અમારા સમાજના 3 મિત્ર હતા, એમને 3ને માર્યા। પછી અમારા ત્યાંના લેડીઝ ગયા, તો લેડીઝને પણ એ લોકોએ લેડીઝ પર હાથ હુમલો કર્યો અને લેડીઝને એવું કહેવામાં, ત્યાં એ લોકો એવું કહેતા હતા કે તમે બિલડાવો, તમારી તાકાત શું છે, તમારી જે તાકાત હોય એ તમે કરી લેજો, પાદરા પોલીસ પણ અમારું કશું ઉખાડી નહીં શકતી। તો પાદરા વિરોધી શબ્દ કોને પ્રયોગ કર્યો હતો? એ જ્યાં ત્યાં હતા, એક ફેજલભાઈ કરીને છે, પછી સરપંચ જ પહેલા બોલ્યા હતા કે બિલડી તારી તાકાત હોય એ કરી લેજે। સરપંચનું નામ શું? આકિબભાઈ। આકિબ સરપંચ? હા, આકિબ સરપંચ એવું કહેતા હતા કે પાદરા પોલીસ પણ અમારું કઈ નથી ઉખાડી શકતી, તમારે પાદરા પોલીસ પણ અમારું કઈ નહીં ઉખાડી, તમારે જઈ જવું હોય ત્યાં જાઓ। તો અમારે પણ પાદરા પોલીસને એક જ આવેદન આપીએ છીએ કે વિનંતી કરીએ છીએ કે તમે અમારા, એ લોકો આવું કહેવા માંગે છે કે અમારા સમાજવાળાને તમે ગામમાં નહીં રહેવા દઈએ, પ્લસ કે એવું કહે છે કે પાદરા પોલીસ અમારું કઈ ઉખાડી નહીં શકતી। તો અમે જોવા માંગીએ છીએ સર કે તમે શું કરી શકો। હા, દર્શક મિત્રો, વિષય એવો છે કે પાદરા તાલુકામાં ભદારી નામનું એક ગામ છે। પાદરા તાલુકાના ભદારી ગામના સરપંચ પોતે જાતિવાદી હોય તે પ્રકારનું નિવેદન હાલ સ્થાનિકો તેમજ એસટી સમાજના આગેવાનો હાલ આપી રહ્યા છે। દર્શક મિત્રો, ભદારી ગામે 41 આવાસના મકાનો મંજૂર થયા હતા। પાદરાના આ ભદારી ગામે 41 જેટલા આવાસ મકાનો જે મંજૂર થયા છે, તેમાં મળતી વિગતો અનુસાર 41 મકાનો જે છે એ મુસ્લિમ સમાજને ફાળવી દેવામાં આવતા વિવાદ જે છે એ વધુ વકર્યો છે। 41 મકાનોમાંથી એક પણ મકાન જે છે એ એસટી સમાજના વ્યક્તિને ન ફાળવવામાં આવતા
જે છે એ સર્વે તેમજ તપાસની માંગણી કરવામાં આવી હતી અને ચોક્કસ ગઈકાલે જે છે બધારી ગામે સર્વેયર પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક કેટલાક અસામાજિક તત્વો દ્વારા કહી શકાય કે આદિવાસી સમાજની મહિલાઓ તેમજ આદિવાસી સમાજના યુવકો સાથે મારામારી કરવાનો બનાવ એટલે કે પાદરા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ તેમજ એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ એક્ટ હેઠળ હાલ ગુનો નોંધાયો છે અને તેમાં કાર્યવાહી હાલ પાદરા પોલીસ કરી રહી છે, જેમાં અનેક આરોપીઓ હાલ પાદરા પોલીસે ઝડપી પણ લીધા છે અને સાથે સાથે અન્ય એક યુવક છે. શું કહેશો, સમગ્ર બાબત કઈ રીતની હતી? આમાં સમગ્ર બાબતમાં એવું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સર્વે કરવા માટે અમને જે અરજી કરેલી હતી, બરાબર, અગાઉ પણ બી સર્વે કરવા માટે સાહેબો આવતા હતા, પણ અહીંયા આગળથી તાલુકામાંથી એ લોકોને કંઈ ને કંઈક કારણથી એ લોકોને પાછા મોકલી દેવામાં આવતા હતા. અને આ બાબતે કાલ રોજ અમે સર્વે કરવા માટે સાહેબને ફોર્સ કરીને સર્વે કરાવવા ગયા હતા ગામમાં, તો ચાલુ સર્વેમાં કોઈ હાજર ન હોવાથી અમારે અધિકારીઓ જોડે સર્વે કરાવવામાં રહેવું પડ્યું. અને ચાલુ સર્વેમાં આ લોકોએ તમારા લોકો આ સર્વે કરવા નહીં દઈએ ને એવું બધી ધાકધમકી આલીને તમે લોકો ખોટું કરી રહ્યા છો અને કે ગામમાં તમને રહેવા નહીં દઈએ, જો સર્વે થશે તો આમ છે તેમ છે, એવી ધાકધમકી અમને આપી અને મારપીટ કરી અમારા જોડે અને કેટલાક અમારા જોડે સાથીદારોને અમને દોલધપાટ કરી લીધી છે. અને એ ઘટના સ્થળે જેનો વિડીયો અમે ઉતારી રહ્યા હતા ઘટનાનો, તેમાં મારો મોબાઈલ પણ તોડી નાખ્યો. એ લોકોએ મોબાઈલ પણ તોડી નાખ્યો. એવા 2-3 જણા વિડીયો કરનારાઓને એ લોકોએ મોબાઈલ લઈ ખૂંચવીને એ લોકોએ તોડીને નુકસાન કરેલું છે. મુખ્ય શકમંદો કે આરોપીઓ કોણ હતા આમાં બબાલ ઉભી કરવામાં આમાં આસિફભાઈ હતા, મોહસિનભાઈ હતા. આસિફ કોણ છે? આસિફ એ તો ગામના લોકો છે. મોહસિનભાઈ છે, જાવેદ કરીને છે, ફિરોજ કરીને છે, ફજલભાઈ છે, બરાબર છે, સરપંચ માજી સરપંચ હતા હકીબભાઈ, એમની પણ એ જોડે હતા, બરાબર. એમનું પણ કેવું એવું હતું કે તમારાથી તમે જે કરવું એ કરો. સર્વે મકાનો મંજૂર થયા હતા કુલ હમણાં અમને જાણ મળી છે કે 41 મકાન મંજૂર થયેલા છે. 41 મકાન કયા એક સમાજના નામે હતા? 41 મકાનમાં બધા જ મુસ્લિમ સમાજના મંજૂર થયેલા છે. તો એમાં એક પણ આદિવાસી સમાજનું એક પણ આવાસ મંજૂર થયેલ નથી. અને એ આવાસ એવી હતી કે એમાં જે બધા જ 41 માંથી બધી આવાસોમાં 2-2 માળના મકાનો હોવા છતાં પણ એમને આ આવાસોનો લાભ આપવામાં આવતો હતો ગેરકાયદેસર રીતે. છે જ ઓલરેડી છે. દર્શક મિત્રો, ભારત દેશનો મૂળ નિવાસી સમાજ જ્યારે આ પ્રકારની પીડા લઈને પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો, જે ભારત દેશના મૂળ નિવાસી લોકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની તકલીફો વેઠવી પડતી હોય તો ક્યાંક ને ક્યાંક આ બાબત ખૂબ જ ગંભીર છે. પાદરા તાલુકાના ભદારી ગામે 41 જેટલા મકાનો મંજૂર થાય છે, પરંતુ 41 જેટલા મકાનો ચોક્કસ એક કોમના લોકોને ફાળવી દેવામાં આવે છે. કોઈપણ પ્રકારનો સર્વે કરવામાં નથી આવતો, કાં તો સર્વે કરવામાં આવ્યો હોય તો પણ તેમાં ક્યાંક ને ક્યાંક ભૂલો જણાતી આવી છે. ત્યારે અશોક પરમાર નામના સર્વેયર જે છે ગઈકાલે ત્યાં પહોંચ્યા. અશોક પરમાર અને રાજેશ પંચાલ આ બંને લોકો ત્યાં પહોંચ્યા હતા અને ચોક્કસથી આ બંને કર્મચારી અધિકારીઓ દ્વારા ત્યાં સર્વે કરવામાં આવ્યો હતો. આપણે અશોક પરમારને હાલ તેઓને ફોન કરી રહ્યા છે અને તેઓ સાથે પણ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું કે તેઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે, કેવા પ્રકાર. અશોકભાઈ નમસ્કાર. બીએન ન્યૂઝમાંથી ભાવિન પાટણવાડિયા વાત કરું છું. અત્યારે લાઈવ કવરેજ ચાલી રહ્યું છે. ગઈકાલે જે પાદરાના ભદારી ગામે જે બનાવ બન્યો હતો તેમાં આપના પાસે કેવી રજૂઆતો એસટી સમાજના લોકો દ્વારા આપવામાં આવી હતી? અમારે તો સીએમ ડેસ્ક પર અમની અરજી આવેલી હતી. કેવા પ્રકારની અરજી હતી? ભીખાભાઈ અમની અરજી આવેલી હતી. જી, બરાબર, કે અમને આ રીતના આવાસનો લાભ નથી મળેલો. જી, હાલમાં જે મંજૂર આવાસો થયા છે જી, એનો તમે ચેકઆઉટ કરાવો. એટલે ટૂંકમાં મંજૂર થયેલા આવાસોનો સર્વે કરવાની બાબત હતી. સર્વે કરવાની બાબત. તો આપે ગઈકાલે સર્વે કર્યો છે એમાં? હા, હું અને અમારા જિલ્લાના સાહેબ હતા એમણે સર્વે કર્યો. તો એ સર્વેમાં શું હકીકત બહાર સામે આવી છે? સર્વે કર્યો એટલે અમે ચેક કર્યું છે કે અમારો રિપોર્ટ અમારા જિલ્લાના સાહેબ જ આપશે. જે આવાસો જે છે મંજૂર થયેલા હતા અશોકભાઈ, જે આદિવાસી સમાજના લોકો છે તેમના સ્પષ્ટ આક્ષેપ છે કે જે લોકોના 2-2 માળના મકાન છે તેઓને પણ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, સરકારી આવાસો, તેમજ 41 મકાન ચોક્કસ એક કોમના લોકોને ફાળવી દેવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક SC ST સમાજના લોકો. એવું નથી ભાવિનભાઈ, જી, એમાં એવું છે
કે સરકારની પહેલા યોજનામાં એવું હોય કે પહેલા SC/ST આવે, ત્યાર પછી લઘુમતીઓમાં હોય, પછી ઓપન કેટેગરી. એ બધું નક્કી થતું હોય છે CRD લેવલ ગાંધીનગરથી. આનું સોફ્ટવેર જ આવે છે. એમાં અમે કશું કરી નથી શકતા. 2016-17 જે તે સમયે આવાસનું જે સર્વે થયું હતું જે નામો એડ થયા હતા ને એ નામો ઉપર હોય જિલ્લા CRD લેવલ. પરંતુ અશોકભાઈ જે રજૂઆત છે કે 2-2 માળના મકાનો હોવા છતાં તેમના જે મકાનો એ જે છે એનો અમે રિપોર્ટ કરીશું. બરાબર, અમારા જિલ્લાના અધિકારી અમને ચેક કર્યું છે, એ ગેરંટી થઈ છે, એનો રિપોર્ટ કરીને તમને રિપોર્ટ મળશે. એટલે ટૂંકમાં અત્યારે જે 41 મકાનો જે હાલ મંજૂર થયા હતા તેને રદ કરવામાં આવશે? ના, એ જિલ્લા કક્ષાએ છે, અમે નિર્ણય લેવાશે. જિલ્લા કક્ષામાં રાજેશભાઈ પંચાલ સાહેબ છે જી, એ જે રૂબરૂ સાથે મારી સાથે આવ્યા હતા. જી, બરાબર જી. ત્યાં જે ખોટું થયું હશે અમે રદ કરીશું. એટલે હજુ હાલ આપ સર્વે કરશો કે કયા પ્રકારની કાર્યવાહી આપ કરશો કે આપે શું કાર્યવાહી કરી છે? હાલમાં તો અમે આજે સર્વે જે હમણાં જે ચેકઆઉટ કર્યું છે અડધા જ થયા છે અમારે. કાલે પ્રશ્ન થયો એટલે જિલ્લા કક્ષાએ જેવી રીતે અમને આગળ સૂચના મળશે એ રીતે અમે જઈને ફરી સર્વે કરીને રિપોર્ટ કરીશું અમારા અધિકારી સાહેબ. હજુ ફરી વખત બધારી ગામે સર્વે થશે? હા, થશે. ચોક્કસથી મિત્રો આપણી સાથે આ હતા અશોક પરમાર કે જેઓ જે સરકારી આવાસો હોય છે તેને ક્યાંક ને ક્યાંક તેના અધિકારી છે, કર્મચારી છે, મંજૂર કરતા હોય છે. ત્યારે અશોક પરમારે પણ કહ્યું છે કે હજી પણ બધારી ગામે 41 મંજૂર થયેલા મકાનોનો સર્વે કરવામાં આવશે. જે મકાનોના પૈસા ચૂકવાઈ ગયા છે ને તે પણ ખરેખર લાભાર્થી યોગ્ય નહીં હોય તો તેના પૈસા રિકવરી પણ કરવામાં આવશે, અન્યથા ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે સરકારના પૈસાનો દુર્વ્યવહાર કરવા માટે. સાથે સાથે તમામ 41 મકાનો જો ખોટા હશે તો એને રદ પણ કરવામાં આવશે. શું કહેવા માંગો છો આપ આ પ્રકારની જે વાત અશોક પરમારે કહી ત્યારે? એમની વાત સાચી છે અને અમને આ જે સર્વે થાય અને સર્વેમાં જે પણ મકાન જેને જરૂર છે એને આપો, એમાં અમને કોઈ વિરોધ નથી. પણ જે 2-2 માળના મકાનો ઓલરેડી છે ને એ લોકો ખાલી પૈસા વાપરવા પૂરતું આ લોકો કામ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એનો નાશ થવો જોઈએ. સરપંચની પણ ભૂમિકા તમને શું લાગે છે? સરપંચની બી ભૂમિકા ખરી સાહેબ આમાં. કારણ કે સરપંચ આ જે લિસ્ટ આપવામાં આવે છે એ સરપંચ દ્વારા જ આપવામાં આવે છે તાલુકામાં. બરાબર છે, કારણ કે તાલુકામાંથી કોઈ સર્વે કરવા ના આવે, ડાયરેક્ટ સરપંચ જયારે લિસ્ટ આપે ત્યાર પછી જ આ બધું કામ થતું હોય છે. એટલે આપે કયા વિભાગમાં રજૂઆત કરી છે? અમે તાલુકા પંચાયતે પણ અરજી કરેલી છે, જિલ્લા પંચાયતે કરેલી છે અને ગાંધીનગર ખાતે પોસ્ટ વિભાગ ખાતે અરજી મોકલેલી છે. હા બેન, શું કહેશો? તમારા લોકોના કેવા ઘર છે અને શું પરિસ્થિતિ છે ને કેમ મકાનો નથી મળ્યા? શું નારાજગી? છોકરાને ધોલ મારીને એનું ઝૂંપડું છે, એને કઈ મળ્યું જ નહીં, અમને કઈ વસ્તુ જ નહીં મળ્યું, અમને એમને લાભ જ નહીં અપાયો, અમને કઈ બી કઈ લાભ નહીં આવ્યો અમારો. ના આવ્યો જ નહીં, લાભ જ નહીં આવ્યો કઈ બી. કહેવા જાય ને તો માર ઝપટ કરે છોકરાને. તો આ કહેવા ગયા સાહેબ હંગાતે તો છોકરાને મારઝૂટ કરી લીધી અમને. કોણ કોણ મારતા હતા? એ બધા જ હતા એમના વાળા. તમારું મકાન મંજૂર થયેલું છે? અમારે તો 40 વર્ષ ત્યાં કશું નહીં સાહેબ. એટલે ચોમાસામાં અમારે આટલું પાણી ભરાઈ જાય છે. અમે આખી રાત અમે હુતા નહીં. ચોમાસું હોય તો છોકરા લઈને અમે બેસી રહી કે અત્યારે ઘરમાં પાણી ઘૂસી જશે, અત્યારે ઘૂસી જશે. સાપ ને બાપ આવસ કોઈ જોવા આવતું નથી અમને. મકાન છે પણ ઝુંપડપટ્ટી છે. સરકારી પાકું મકાન બનાવવામાં નથી આવ્યું? નહીં આવ્યું, કશું નથી આવ્યું. આજ નહીં, આજ લગી ને કોઈ ચોપડામાં અમારું નામ નથી કે કશું મળેલું હોય. અમને કશું મળ્યું નહીં, અમને તો કશું મળ્યું નથી. ફોટા પાડી જ્યાં એકલી એકલી જ મકાન મેં રસ પડી જાય એવું છે. અમે એવું કેવા માંગીએ છીએ કે તમારે બી કરો, અમારી જરૂર છે તમને બી આલો, તમારું બી કરો. અમારે જેની જરૂર છે તેમને આલો, ખાસ જરૂર છે એમને. બંગલા વાળાને કેમ આલો છો? અમે હક, અમારે હક નહીં, અમે નહીં રહેતા ગામે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ સાથે પાદરાના બધારી ગામે અન્યાય થયો હોય તે પ્રકારના આક્ષેપો સાથે ગઈકાલે પાદરા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળની ગુનો નોંધાયો છે. એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ નોંધાઈ છે કારણ કે આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક અપમાન થાય એ પ્રકારના શબ્દો સરપંચ કક્ષાનો વ્યક્તિ જ્યારે વાપરે ત્યારે આ ખરેખર આ ઘટનાને સાખી ન લેવાય, આ ઘટના સામાન્ય ન કહેવાય. કારણ કે
જે ગામનો ધણી છે, જે ગામનો આગેવાન છે, એ જ સમાજના લોકોની કદર ન કરે અને તેના માટે જેવા તેવા શબ્દો વાપરે, ત્યારે ચોક્કસથી પોલીસ અને કાયદો વ્યવસ્થા તેને પાઠ ભણાવવામાં કસર નથી કરતું. ત્યારે ચોક્કસથી મિત્રો જે પ્રકારે આપણે જે આખો સમગ્ર વિષય આપણે જાણ્યો એમ પાદરા તાલુકાના ભદારી ગામે જે 41 આવાસો મંજૂર થયા છે, જેમાં અશોક પરમાર કહી રહ્યા હતા કે પહેલા SC ST અને ત્યારબાદ લઘુમતી જનરલ કેટેગરીના લોકોને મકાન આપવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા આગળ આપણે જે પ્રકારે આ બહેનો ભાઈઓની જે વાત સાંભળી રહ્યા છે, ત્યારે હજી પણ ST લોકો જે છે, આદિવાસી સમાજના લોકોને હજી પણ મકાનો નથી મળ્યા. આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ ઘરના લોકો છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે અંદાજે 40 વર્ષથી તેઓને કોઈ પણ આવાસનું મકાન અને તે આવાસ યોજનાનો લાભ નથી મળ્યો. ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી પાદરા તાલુકા પંચાયતમાંથી પણ થશે તે એક જોવાનો વિષય છે. અને પાદરા તાલુકાના ભદારી ગામે શું આ 41 મકાનો જે મંજૂર થયેલા છે તે રદ કરવામાં આવશે, તેના પૈસા રિકવર કરવામાં આવશે, કેવા પ્રકારની ફરિયાદ કરવામાં આવશે તે આગળનો સમય જ બતાવશે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, પાદરા.